આ ગીત થોડી વાર પહેલા ગવાઈ ગયું પણ બેનો રમે છે ને અહીંયા ભાઈની ફરમાઈ છે. ફરીથી એક લાઈન. સકળ જગતની સડકો જાતી એક જ દ્વારિકા ધામ. સકળ જગતની સડકો જાતી એક જ દ્વારિકા ધામ. એક લોહિયા અમે આયા તારા, એક લોહિયા અમે આયા તારા ગોવિંદમાં ગુલતાન. તમે રમવા આવમાં રાસ રે મારા દ્વારિકાના. હે તમે રમવા આવો રાસ રે મારા દ્વારિકાના. વન રાવણમાં આપણ રમતા રંગ ભરી રમતા. વન રાવણમાં આપણ રમતા રંગ ભરી. આગિરાણીઓ ત્યાં અગણિત ઉમટી, આગિરાણીઓ ત્યાં અગણિત ઉમટી કાના તારે કાજ રે. તમે રમવા આવમાં રાસ રે મારા દ્વારિકાના. હે તમે રમવા આવમાં રાસ રે મારા દ્વારિકાના. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો ગમતું નથી. એક કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવો મને ગમતું નથી. મારા માથે છે પાણીડાની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારા માથે છે પાણીડાની હેલ રે, ઘેર જાવું ગમતું
એ હું તો કાગળિયા લખી લખી તાકી કાનોડા તારા મનમાં નથી એ હું તો કાગળિયા લખી લખી તાકી કાનોડા તારા મનમાં નથી એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા એ મારા કાળજડા ઠરી ઠરી જાય રે તું તારા તારા મનમાં નથી હે મારા કાળજડા ઠરી ઠરી જાય રે તું તારા તારા માનમાં નથી એ હું તો કાગળિયા લખી લખી તાકી કાના તારા મનમાં નથી રે હું તો કાગળિયા લખી લખી તાકી આ સાઉન્ડ હા હાલો હાલો આ યાર હા એવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા એવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા હે મારા કાળજડા બડી બડી જાય રે તું તારા તારા મનમાં નથી રે મારા કાળજડા બડી બડી જાય રે તું તારા તારા મનમાં હું તો કાગળિયા લખી લખી તાકી કાના તારા મનમાં તીરે હું તો કાગળિયા લખી લખી તાકી કાના તારા જય દ્વારકા રે રમી લ્યો બાપો બાપો આજ ઢોલે રમે છે આવી રાણીઓ રે આજ ઢોલે રમે છે આવી રાણીઓ રે આજે છે મહારાજ એને સુરે જો સરે સણાગાર રે એને સુરે જો સરે સણાગાર આજ ઢોલે રમે છે વ્રજ નારીઓ રે આજ ઢોલે રમે છે ગોવાલણી રે આયરા હાલો હાલો દ્વારિકા વાળા
એને ડોકરે પરમાણે શોભે મારલા રે હા ડોકરે પરમાણે શોભે મારલા રે હે આની આંખડીમાં ગિરાલા જાડા મોરે હે એની આંખડીમાં ગિરાલા ડંગા આજ ઢોલે રમે છે આઈ રાણીઓ રે આજ ઢોલે રમે છે વ્રજનારીઓ રે તમે ગુરુજી આવેલ મન કો સુધારો એ ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો એ ગુરુજી મારા આવેલ મને હાલો હાલો એકના ગોકુળ મેલી વ્રજમાં કેમ આવતો નથી રે હે વાલા ગોકુળ મેલી વ્રજમાં કેમ આવતો નથી રે હે કાન તારા વિના મનડું મારું માનતું નથી રે હે વાલા તારા વિના મનડું મારું માનતું નથી રે ગોકુળ મેલી વ્રજમાં કેમ આવતો નથી રે ગોકુળ મેલી વ્રજમાં કેમ એ કાન આવો તો માખણ નામત છે રે એ કાન આવો તો માખણ નામત છે રે એ આખા વ્રજ લેવાલો તારી વાટ છે રે આખા વ્રજ લેવાલો તારી વાટ છે કાન આવો હે કાન આવો હે કાન આવો તો માખણ નામટ છે રે એ વાલા આવો તો માખણ અને આપણે બધા આજે ઠાકરના જન્મદિવસ નિમિત્તે મળ્યા છે ત્યારે કાનુડાનો હાલરનો એક લાઈન માં ગાઈ આપણે ખુશીને સાંભળવાની છે હલુ લુલુ હાલા રે હાલા 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 પોઢો મારા નંદના રે લાલા લાલા તને હાલર રે
હિચકાવે જશોદા માવડી એ તને પારણીએ પટાડે જશોદા તને જાજી રે ખમા તને ઘણી રે ખમા તને જતી રે ખમા તને ઘણી રે ખમા ઓઠો મારા નંદલા રે લાલા 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 તને હાલ રડે હિચકાવે જશોદા માવડી રે તને પારણીએ પટાડે જશોદા માવડી કોઠી જાને મારા પ્રેમ ડોલારા પ્રેમ ખેલિયા જગાવા કોઠી જાને મારા પ્રેમ ડોલારા પ્રેમ ખેલિયા જગાવા હરખે હાલા ગાવો મારો લટકાડો નંદલેરી હરખે હાલા ગાવો મારો લટકાડો ચૂમી લઉં ગાલ ઉપાડું ભાત ચૂમી લઉં ગાલ ઝીલી લઉં ભાત તને જાજી રે ખવા તને ઘડી રે ખમા તને જાજી રે ખમા ખમા તને ઘણી રે ખમા અહીંયાથી આપણે બધા બહેનો રમે છે એટલે કોઈ ભાઈઓ બહેનોને વિનંતી કે કોઈ આપણે વિડીયો શૂટિંગ નહીં ઉતારી અહીંયાથી આયોજકો તરફથી કહેવામાં આવ્યું છે એટલે હો હો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે એ ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે આવ્રજની ગોપી રે કાનુડો મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે जय गोपाल यादव माधव गोपाल तने रमकड़ा लई आलो કાનુડા તને રમકડા લઈ આલો વાલીડો મારો એ રમે છે છાનો માનો ગોપાલ મારો રમે છે છાનો માનો ગોપાલ મારો કારણી રે ઝૂલે રે ગોપાલ મારો કારણી રે આયા ડોલા કાનુડાના દાડા દાડા
એ આયા ઢોલા કાનોડા દાડા એ દાડા એ આયા ઢોલા કાનોડા દાડા વાગ્યા ઘુઘરિયા ઢોલ હેલો માને આવો મૈયર જાઓ મારા હેલો માને આવો મૈયર જાઓ મારા જાઓ મારા Yeah. હે વાલા
કે પ્રેમ ચંદનના ઝાડવા મારા પ્રેમ ચંદનના ઝાડવા હે પ્રેમ ચંદનના ઝાડવા મારા પ્રેમ ચંદનના ઝાડવા મારી દેહું મારો ક્યારે માવાની મોરલીએ મારા મનડા ઘેર્યા રે માવાની મોરલીએ મારા મનડા ઘેર્યા રે હે મનડા ઘેર્યા હરે મારા દલડા ઘેર્યા હે મનડા ઘેર્યા હરે મારા દલડા ઘેર્યા રે હે માવો માવો શું કરો તમે માવો માવો શું કરો હે માવો માવો શું કરો તમે માવો માવો શું કરો માવો મારી પાસે રે માવાની મોરલી મારા મનડા ઘેર્યા રે માવાની મોરલી જે મારા દલડા ઘેર્યા રે મનડા ઘેર્યા હોરે મારા દલડા ઘેર્યા હોરે મારા મનડા ઘેર્યા હોરે મારા દલડા ઘેર્યા રે હે નેડે નિંદ્રા ન આવે ઝબકીને જાગતી વાઘમી વિરાગની રાત નેડે નિંદ્રા ન આવે ઝબકીને જાગતી વાઘમી વિરાગની રાત મડ મડ રે પડે છે પ્રભા ઓ મડ રે પડે છે પ્રભા તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી આવે છે તારી બહુ યાદ કાના વિના ગમતું નથી હાલો હાલો હે પબ્લિક ડી માંડ લાયા વંશ મેં વંશમાં હે પબ્લિક ડી માંડ લાયા વંશ ગેન વંશમાં आगिर ने जो साथ दिया तो चलेगा हमारा दौर ये मेरे भाई ने जो साथ दिया तो चलेगा हमारा दौर ये पब्लिक डिमांड लाया वंश मोहर वंश गैन पब्लिक डिमांड लाया वंश मोहर वंश गैन
એને બદલામ બહુ કર્યા રે અમે તો ફેમસ થયા રે એને બદલામ બહુ કર્યા રે અમે તો ફેમસ થયા રે છોડી દેજો શેઠાય અમારા ગજતાઈ ભાગે તમારા છોડી દેજો શેઠાય અમારા ગજતાઈ ભાગે તમારા તમે બદનામ બહુ કર્યા રે અમે તો ફેમસ થયા રે વડી જાજો હોજીએ પાછા રે કરશો આયર ના સારા રે झुकेगा नहीं आयर झुकेगा ना चीन टपाक डम डम वडी जाजो हजिए पाछा रे करसो सीत ना जाड़ा रे वडी जाजो हजिए पाछा रे करसो सीत ना जाड़ा रे છોડી દેજો સેટાય અમારા ગજ નહીં વાગે તમારા છોડી દેજો સેટાય અમારા ગજ નહીં વાગે તમે બદનામ બહુ કર્યા રે અમે તો ફેમસ થયા રે એને બદનામ બહુ કર્યા રે અમે તો ફેમસ હાલી ગયો એ સોડે શણગાર સજી થજી ને રાગડે મારે રમવું છે સોડે શણગાર સજી થજી ને રાગડે મારે રમવું છે એ કપડા મેચિંગ કરવે છે એ કપડા મેચિંગ દગડા મેચિંગ મગડા મેચિંગ મારી આય રાણી હારે ઢોલ ને તાલે રાગડે મારે રમવું છે મારી આય રાણી હારે ઢોલ ને તાલે રાગડે મારે રમવું છે એ આખી દુનિયાનો આ નાથકાનો મારો આગળ પૂજાય વેલો આખા દુનિયાનો આ નાથકાનો મારો આગળ પૂજાય વેલો એ આયો આટમને મગરાત કનૈયો યો આટમને મગરાત કનૈયો મન મૂકીને આગળ રમત લાગે કાન કેનો એ આયો આટમને મગરાત કનૈયો આયો આટમને મગરાત કનૈયો નત કરે આનંદ ભાઈ આજ મન મૂકીને રમત લાગે ગેલો આખી દુનિયા
કાનાને ગમતા માખણ લેવા હું તો મઈ વલોવા ગઈ કાનાને ગમતા માખણ લેવા હું તો મઈ વલોવા ગઈ એ મઈ વલોવા ગઈ હેરવાયો ભૂલી ગઈ એ મઈ વલોવા ગઈ હેરવાયો આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ એ આઈ એમ વેરી વેરી હેપી કાના તને ભૂલું નહીં બાપો કાનાને ગમતા વાઘા લેવા હું તો ડાકોર ગામે ગઈ વાલાને ગમતા વાઘા લેવા હું તો ડાકોર ગામે ગઈ હે ડાકોર ગામે કાલા માર્ગ ભૂલી ગઈ હે કાલા માર્ગ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી હેપી કાના તને ભૂલું નહીં હે આઈ એમ વેરી વેરી હેપી કાના તને ભૂલું નહીં છોડી બે છોડી બે છોડી બે છોડી બે સમાજ છે મારો બાપા તો આવી જાઓ બાપા સામે આવી જાઓ ઘડીક વાર માટે નાગજીભાઈ આપ ઉપર પધારો આપ ઉપર આવી જાઓ અહીંયાથી મહેમાનોને આપણે સન્માન કરવાના છે દાતાઓના સન્માન એટલે હવે બધા બેસી જાઓ અને મહેરબાની કરીને બહાર તો કોઈ જતા જ નહીં હો ચડાવવા નહીં બોલો તો હાલશે બોલે અને તાળીઓના ગણગાટથી વધાવી લેજો ખાલી હા આપણું વેલાભાઈ લાલાભાઈ બારેચા સાલથી સન્માન કરીએ પીએસઆઈ ભાવેશભાઈ બલદાણિયા ભાવેશભાઈ પધારો અને સન્માન કરે વેલાભાઈ લાલાભાઈ બારેચા તાળીઓના ગણગાટથી વધાવી લો ભાઈ વાહ નીતિનભાઈ લાડુમોર સન્માન કરવા માટે વિનંતી કરું ધારાભાઈ વાલાભાઈ ડાગર કડોલવાળા ધારાભાઈ લાલાભાઈ ડાગર કડોલવાળા છે બાપા હાજર ધારાભાઈ વાલાભાઈ ડાગર મહાદેવભાઈ આપ આવી જાઓ ને સન્માન કરે શ્રી મહાદેવભાઈ માતા તાળીઓના ગણગાટથી વધાવી લો નીતિનભાઈ લાડુમોર પીએસઆઈ વાહ અને આપણી એક દીકરી બહુ મોટી વાત કહેવાય આહિરની દીકરી પોલીસમાં હોય એ ખરેખર આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે નાના એવા ગામડામાંથી દાતરાણા ગામ રાજીબેન જીવણભાઈ આહિર રાજીબેન પધારો બેનબા અહીંયા મારું સન્માન સ્વીકારો સન્માન કરવા માટે વિનંતી કરું મારા ધર્મપત્ની આયરાણી આવી જાઓ તમે આવી જાઓ મારો અવાજ પહોંચે છે ત્યાં મારા ધર્મપત્ની આયરાણી આવી જાઓ દીકરીનું સન્માન કરો આવો થોડી ઝડપ રાખો બાપા આવી જાઓ દીકરી આવી જાઓ એક મિનિટ તમે બેસો અહીંયા રાજીબેન જીવણભાઈ આહિર પોલીસમાં છે દીકરી તાળીઓના ગણગાટથી વધાવેલો દાતરાણાના અને સન્માન કરે મારા ધર્મપત્ની તાળીઓના ગણગાટથી વધાવી દો હવે આ ઉંમરે નામ લઈએ એ સારું ન લાગે નાગજીભાઈ અમારો પરિવાર બેઠો છે આ ઉંમરે નામ લેવું એ સારું ન લાગે ને યાર ક્યારે ન લીધું હોય વાહ ધન્યવાદ હા અને મને હરખ થાય અમારે નાગજીભાઈનું સન્માન કરવું હોય ને મારો પરિવાર છે બાપા હે અને ખાલી 500 વર્ષ જાય ને ખાલી 500 વર્ષ પાછળ
જે બહુ આપણા ઇતિહાસ ઉજળા છે આહીરોના, એમાંનો એક એટલે ભોજો મકવાણો. સાહેબ, તમારે ભારતના ઇતિહાસ તપાસવાની છૂટ છે. રાજાઓના સંતાનો બચાવવા માટે થઈને ભલા માણસ કોઈના શરીર ઉપર જો સાયડી મૂકાણી હોય ને, આજની ભાષામાં ડ્રીલ મશીન કે હાચું બોલી જા ભોજા મકવાણા અને ભોજો મકવાણો એકનો બેલ ન થાય સાહેબ. અને શરીરમાંથી સાયડી મૂકાણી અને લોહીની ધારા વછૂટીને હાડકાની કરચું નીકળતી હતી ત્યારે બાદશાહને કોઈ એમ કીધું હતું કે કામ કરો, એની માને બોલાવો. માં છે એ દીકરાનું આ વેદના નહીં જોઈ શકે, એની માને બોલાવો. અને 85 વર્ષની ઉંમર ભોજા બાપાની માની રૂપાના પતરા જેવા ધોળા વાળ થઈ ગયા છે, આંખે અંધાપો આવી ગયો છે અને લાકડીને ટેકે ટેકે ટાક 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 કરતા ને એમ કહેવાય છે કે જે બાદશાહ જ્યાં બેઠા હતા ભોજા બાપાની પગમાંથી જે સાયડીઓ મુકાણી હતી, લોહીની ધારા વસૂટતી હતી ને આવ્યા. આવીને આમ ચિત્ર જોયું, ભોજા, હા માં તમે આવ્યા, ક્યાં છો બાપ? અને આમ જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં તો સાહેબ પોતાના દીકરાના પગમાંથી લોહીની ધારા વસૂટી હતી, હાડકાની કરચું વારી નીકળતી હતી. અને એ આયરણી તેજી કેટલી કઠણ થઈ જશે એ તો તમે કલ્પના કરો. એ આવ્યા સાહેબ, અને ભોજા બાપાના પગમાંથી લોહી જે નીકળતું હતું એની માલિપા બે આંગળી બોરી નાકે લઈ આવ્યા. નાકે લઈ આવ્યા ને હું ઘેર નીકળી ગયા. એટલે બાદશાહના માણસોએ મસ્કરી કરી, કાં ડોહીમાં કેમ હને પાત ઉપડ્યો, હું આવ્યા હતા. અને સાહેબ તીધી આયરાણીએ જે જવાબ દીધો હતો ને કે એ તો હું મારા દીકરાનું લોહી ઊંઘવા આવી હતી, અને હવે કદાચ મારા ભોજાના તમે રાયરા જેવા ટુકડા કરી નાખો ને તોય મારો ભોજો એકનું બીજું ન બોલે ભલા માણા. આ એ આયરાણીઓની વાત છે ને એ આહીરોની વાત છે. અને ભોજા બાપા માટે અમારો કવિ લખતો હોય કે ખમીરાત લોજમાં ખીલે સારડી યાગમાં ઝીલે, ખમીરાત લોજમાં ખીલે રે સારડી યાગમાં ઝીલે. અને રણમલજીને આશરો આપી ભોજે મકવાણે દાખલો દીધો રે. એ યદુવાસ યુજડો કીધો, એ યદુવાસ યુજડો કીધો. એ મકવાણા પરિવારના સીધી લીટીના વારસદાર નાગજીભાઈને એક એવો સમાજનો સેવક સાહેબ, સ્કૂલ તો બનાવી છે અને આજ બનાવી, પણ વર્ષોથી હું વ્યક્તિને ઓળખું છું સાહેબ. ગમે તેવી સેવા હોય, અડધી રાતે જેની સમાજ માટે થઈ અને મરી જવાની તૈયારી હોય એવો એક આયર, એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને સુરતની માલિપા બહુ મોટી સ્કૂલ, આહિર શૈક્ષણિક ભવન, સુરતની અંદર બહુ મોટા દાન આવતા હોય એ પણ એ લોકો ગ્રુપમાં આપતા હોય. નાગજીભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લો, એનું સન્માન કરીએ આપણે. નાગજીભાઈ પધારો, સન્માન સ્વીકારો. અને સન્માન કરવા માટે વિનંતી કરું અમારે રામજીભાઈ બીજલભાઈ જોસરફાટ. રામજીભાઈ આવી જાઓ બાપા. અને ભગવાનભાઈ કલસરિયા આહિર શૈક્ષણિક ભવનના ઉપપ્રમુખ શ્રી ભગવાનભાઈ આ પધારો બાપા. એનું સન્માન કરવા માટે વિનંતી કરું અમારે વાલાભાઈ છે હાજર બાપા, વાલાભાઈ માતા, વાલાભાઈ કાનાભાઈ માતા, વાલાભાઈ આવી જાઓ બાપા. ભગવાનભાઈ કલસરિયા આહિર શૈક્ષણિક ભવન ઉપપ્રમુખ શ્રી અને હારે આર જીજાડા સાહેબ પધાર્યા છે. આર જીજાડા આહિર સમાજ આગેવાન સુરત, આ પધારો. સન્માન કરવા માટે વિનંતી કરું ભારમલભાઈ સાજણભાઈ કેરાસિયા. ભારમલભાઈ હાજર છે, આવી જાઓ જીજાડા સાહેબ. ભારમલભાઈ આવી જાઓ બાપા. આર જીજાડા સાહેબ સન્માન કરે મારે ભારમલભાઈ તાળીઓના ગડગડાટથી વધાવી લો. રાઘવભાઈ કલસરિયા સન્માન કરવા માટે વિનંતી કરું રામજીભાઈ નશાભાઈ માતા. રાઘવભાઈ કલસરિયા સન્માન કરે રામજીભાઈ નશાભાઈ માતા. આવી ગયા ડાયાભાઈ મકવાણા. ડાયાભાઈ આપ પધારો. ડાયાભાઈ મકવાણા, એનું સન્માન કરવા માટે વિનંતી કરું અમારે ઘરાણાથી પધારેલા ગણેશભાઈ રૂપાભાઈ જોસરફાળ. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. ડાયાભાઈ મકવાણાનું સન્માન કરે ઘરાણાથી પધારેલા
મારે ગણેશભાઈ રૂપાભાઈ જોસરફાળ. જોસરફાળ એટલે મકવાણા હો. આ ચોખવટ કરી દો કોઈને ખબર ન હોય તો. અને મારા પરમ સ્નેહી અને સેવા માટે થઈને જેણે જીવન આખું સમર્પિત કરી દીધું છે અને કેવી કેવી ઘટનામાંથી ગુજરે છે એ પાછી મને ખબર છે. કેને ખબર પટેલના દીકરામાં આટલી બધી જીગર ક્યાંથી આવી ગઈ. હકીકત તમને કહું, વર્ષોથી આ સેવા કરે છે. હું એને ઓળખું છું કેટલી સેવા કરે છે ને કેવી સેવામાં એને કેટલી તકલીફ પડે છે. પણ જેને સેવા માટે સાહેબ ભેખ લીધો છે ને પછી ગમે તે સેવા હોય એમાં ગમે તે હોય, ગાંડો કોઈક રખડતો હોય ને અને એ મારે એની નજરે ચડે, અમારો ધર્મેશભાઈ ગામી પટેલ એની નજરે ચડે એટલે એને લઈ આવી, એ બરાબર એને સારા કપડાં પહેરાવી, હજામત કરાવી અને એને ઠેકાણે પહોંચાડે એવો એક પટેલનો દીકરો. એક જોરદાર તાળીઓના ગણગાટથી વધાવેલો મારા પરમ સ્નેહી ધર્મેશભાઈ ગામે અહીંયા પધાર્યા છે. બહુ મોટા ગૌ ભક્તો, ગાયો માટે તો એ મરી જવા તૈયાર થાય. આવો વ્યક્તિ, એનું સન્માન કરવા માટે વિનંતી કરું અમારે ખુમારભાઈ કોતાર આમલિયારાવાળા. ખુમારભાઈ કોતાર સન્માન કરે ધર્મેશભાઈ ગામીનું. ખુમારભાઈ છે બાપા હાજર. ખુમારભાઈ કોતાર, ખુમારભાઈ ભચાભાઈ કોતાર. અમારે હેઠવાડિયા પુનસીભાઈ આવી જાઓ બાપા. ધર્મેશભાઈ ગામી, તાળીઓ વગાડો યાર ભાઈ. હા, તમે તો બધાને પાડોશી છો ને. ક્યાં ગયો શામજીભાઈ? વાહ, અમારો પરમ મિત્ર હો. વાહ, કેટલા વર્ષોથી આ સેવા કરીને તાલ પડી ગઈ માણસને. બોલો. હવે આપણે ચડાવવા ચાલુ કરવા જ છે 5 જ મિનિટમાં, 10 જ મિનિટમાં. પણ એના પહેલાં મારે વરજાંગભાઈ પધાર્યા છે, વરજાંગભાઈ ઝેલરિયા, જેને વિનંતી કરું 5 મિનિટ માટે આશીર્વચન કહી તો આશીર્વચન અથવા તો એમની સ્પીચ આવે. વરજાંગભાઈ ઝેલરિયા, વરજાંગભાઈ પધારો અને સમાજને કોઈક એવો સંદેશો આપો. તાળીઓના ગણગાટથી વધાવેલો વરજાંગભાઈ ઝેલરિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાધીશની જય. આજના સપરમા દિવસે કચ્છ અને કાઠિયાવાડ જો કૃષ્ણ જન્મ ઉત્સવ ન મનાવે તો એને રાતની ઊંઘ જ ન આવે. અને મને એ વાતનું ગર્વ અને ગૌરવ છે કે આપણા કચ્છી માળું આ 15મો કાર્યક્રમ સુરતમાં કરી રહ્યા છે. 2 દિવસ સુધી ઢોલે બેનો રમે. હે, એ તો કચ્છીના લોહીમાં છે ઢોલે રમવું. એ તો અને એ બાને બધા ભાઈઓ આખા દક્ષિણ ગુજરાતમાંથી ભેગા થાય છે અને સુંદર મજાનો કાર્યક્રમ બનાવે છે. સાથે રહેવું અને જમીને ભણી બધા રહીને જે કાર્યક્રમ કરે છે એનાથી આપણી આત્મીયતા કેટલી વધે છે. એ બદલ હું આ કાર્યકર્તાઓને અને સંચાલકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભાઈ શ્રી અમારે બાબુભાઈ આહિર જ્યારે મહારાષ્ટ્રનું ગીત ગાતા હતા તો અમારા રૂવાડા ઊભા થઈ જતા હતા. હે, એક લોહિયા આહિર જે મહારાષ્ટ્રે વિશ્વમાં આપણું નામ રોશન કર્યું, આહિરની નવી ઓળખ આપી. જ્યારે પણ આ ગીત સાંભળીએ છીએ ત્યારે રોમે રોમમાં હર્ષ ઉજમે છે. ત્યારે આ દિવસે ભગવાન કૃષ્ણ આપણા યુવાન દીકરા દીકરીઓ અને યુવાનોને ભગવાન ખૂબ શક્તિ આપે. પણ ધ્યાન રાખજો, ભણવામાં ખૂબ ધ્યાન રાખવું પડશે. કચ્છમાં ભણતરનો પ્રવાહ વધ્યો છે પણ હજી ઘણી વધારે જરૂર છે. એટલે વધુ આપણા દીકરા દીકરીઓને આપણે ભણાવીએ અને ખૂબ આગળ વધે એવી મારી અંતરની શુભકામના. અને ભગવાન કૃષ્ણ મુરલીધરને હું પ્રાર્થના કરું કે સમગ્ર આહિર સમાજ સુરતનો ખૂબ ફૂલે ફાલે અને વિશ્વ લેવલે નામ રોશન કરે એવી ભગવાન કાળિયા ઠાકરને પ્રાર્થના કરી આ તકે સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને હવે વિનંતી કરું અમારા આહિર સમાજ કાંઠા ચોવીસીના પ્રમુખ શ્રી
એટલે કે પટેલ રણછોડભાઈ પટેલને એવો આપણને એમનું વક્તવ્ય આપશે, સમાજને કોઈક સંદેશ આપશે. તાળીઓના ગડગાટથી વધાવેલી રણછોડભાઈ પટેલ, રણછોડભાઈ કાનાભાઈ ડાંગર. રણછોડભાઈ પધારો બાપા પટેલ. હલો, બોલીએ દ્વારિકાધીશ કી. આજે કૃષ્ણ મહોત્સવ છે તો આવી જે ના આવવી જોઈએ. એમ સુરતની અંદર આપણો જયકાર થાય તો આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ કે આહિર સમાજ આજે કૃષ્ણ મહોત્સવ ઉજવી રહ્યો છે, એટલે આવી જે ના હાલે. બોલીએ દ્વારિકાધીશ કી, કૃષ્ણ કનૈયાલાલ કી. આભાર. આજે સુરત મધ્યે જ્યારે કચ્છ અને વાગડ આહિર સમાજ કૃષ્ણ ઉત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આજનો માહોલ ભલે આપણી અહીંયા જન્મભૂમિ નથી પણ કર્મભૂમિની અંદર જ્યારે આજે એક ગોકુળ જેવો ધામધૂમ મનાવી અને આજ ઉત્સવ ઉજવી રહ્યા છો, ત્યારે આ કાર્યક્રમની અંદર પહેલી વખત હું આવ્યો. અમારા દેવજીભાઈ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અને નરેશભાઈ એ પણ ગોરધન કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે. ગણેશા મામા, ઘણા બધા પણ યુવાન મિત્રોનો આગ્રહ હતો કે તમે અહીંયા આ કાર્યક્રમમાં એક વખત આવો. આજે અમને પણ આ કાર્યક્રમનો એક લાવો મળ્યો અને એમની ટીમ જે કંઈ પણ આ કાર્યક્રમ ઉજવી રહી છે અને આજનું જે યુવાઓ, માતાઓ અને બહેનોનો ઉત્સવ જોઈ હું ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું. મિત્રો, આપણે આવા કાર્યક્રમો તો કાયમ કરતા હોઈએ છીએ, દાંડિયા રાસ રમતા હોઈએ, જમણવાર કરતા હોઈએ, આનંદ ઉત્સવ કરતા હોઈએ, પણ સાથે સાથે યુવાન મિત્રોને મારી ખાસ એક વિનંતી છે કે સમાજ માટે પણ આપણે કાંઈક ને ક્યાંક વિચારવું પડે. જ્યારે કાર્યક્રમ પૂરો થઈ જાય એટલે આપણે સૌની રીતે જતા રહીએ, પણ મારી એક આપ સૌને મારી વિચારધારા છે કે આપ જ્યારે કાર્યક્રમ પૂરો થઈ રહે ત્યારે પણ એક મિટિંગ કરી અને સમાજનો કાંઈક વિકાસ થાય એવો પણ કાંઈક આપણે વિચારવું જોઈએ. આપણો સમાજ કૃષ્ણ કનૈયાની મહેરબાનીથી ખૂબ સુખી છે, પણ મિત્રો બીજી સમાજોથી આપણે હજી ઘણા પાછળ છીએ. આપણા સમાજની અંદર ભલે હવે શિક્ષણની ભૂખ લાગી છે અને શિક્ષણ ચોક્કસ હોવો જોઈએ. આ યુગની અંદર શિક્ષણ વગર માણસ અધૂરો છે. આપણે દીકરા અને દીકરીઓને ખૂબ ભણાવીએ. મિત્રો, દીકરી જો ભણેલી હશે તો શક્તિની જે નારીની જે શક્તિ છે, કવિએ કીધો છે, નારી તું નારાયણી, નારીથી નર નીપજે, રામ પ્રહલાદ અને ધ્રુવ. મિત્રો, એની બહુ તાકાત છે. આપણે જો વિકાસ કરવો હોય, આપણી સમાજને આપણે આગળ લઈ જવી હોય તો 100% દીકરીઓને ભણાવવી પડે, દીકરાઓને ભણાવવો પડે. પણ આપ સૌને મારી વિનંતી છે કે સાથે સાથે આપણો સંસ્કાર પણ ન જવા જોઈએ. આપણી જે સંસ્કૃતિ છે એને ક્યાંય દાદ ન લાગે. એટલે આજના શિક્ષણની અંદર મિત્રો ક્યાંય પણ કોઈ ધાર્મિક કે એવો પુષ્પાઠમાં અંદર આવતો નથી. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપણે દીકરી દીકરાને 100% ભણાવી, પણ સાથે સાથે આપણે કોણ છીએ, આપણે કઈ જ્ઞાતિમાંથી આવીએ છીએ. હમણાં ગણેશા મામા અહીંયા વાત કરતા હતા, દેવાયત બોદર હોય, ભોજો મકવાણું હોય. મિત્રો, એ પણ આપણા પરિવારને, આપણા દીકરી દીકરીઓને ખબર પડવી જોઈએ કે હું આહિર સમાજમાં જન્મી છું. આહિરની દીકરીને શું કરવો પડે, આહિરની દીકરીનો કેવો વ્યવહાર હોય, આહિરના દીકરાનો કેવો વ્યવહાર હોય, આ પણ જ્ઞાન અને સંસ્કૃતિ આપવી આપણો વાલીઓનો 100% ફરજ બને છે. સાથે સાથે મારે આજે આ બધો સમાજ છે અને આપણો કાર્યક્રમ છે એટલે ઘણું કહેવો છે, પણ ઘણું નહીં કહેતા. મારી એક ખાસ વિનંતી છે કે ઘણા આપણા યુવાન મિત્રો આપણે ટ્રસ્ટ બનાવીએ, મંડળ બનાવીએ, એનાથી આપણો કોઈ વિકાસ નથી થવાનો. સમાજની અંદર આપણે સૌ એક એવો નિયમ રાખવો જોઈએ, સમાજની ક્યાંય નબળી વાત થતી હોય, સમાજની ક્યાંય નુકસાન થતો હોય ત્યારે આપણે એક થઈ જવું પડે. અને મિત્રો,
સંગઠન વગર કોઈ પણ સમાજનો વિકાસ થતો નથી. કારણ આપણી સમાજમાં આપણે કાંઈ પણ બંધારણ કરતા હોઈએ, કાંઈ પણ સમાજને આગેવાનો એક નિયમો બાંધતા હોય, ત્યારે મારા જેવા 2 જણા જો સમાજનો નિયમ તોડે તો વાત જોઈને બેઠા હોય કે એણે કર્યો તો આપણે કરીએ. પણ મિત્રો, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કોઈ પણ સમાજ હોય એની અંદર એવા 2-5 જણા નબળા હોય, એ કરે એને કરવા દો. પણ તમે સારા માણસ હોય, જે સમાજનું કાર્ય કરતા હોય, એને તમે માન નથી આપતા અને નબળાની લારે શા માટે થઈ જાઓ છો? એટલે અમારે દુઃખ સાથે કહેવું પડે. હમણાં ઘણા પણ મિત્રો મુંબઈની અંદર પ્રોગ્રામ કરતા હતા, હું પણ ઘણા મીડિયામાં જોતો હતો. મિત્રો, મીડિયામાં વોટ્સઅપમાં મૂકો, એ બધાને ખબર પડી જાય કે આ કોણ મૂકે છે, પણ સમાજની વાત છે. આજે કોમ્પ્યુટરનો યુગ છે, કોણ મૂકે છે કોણ નથી મૂકતો આપણે બધા સમજી શકીએ છીએ, ને એમાંથી કાઢવો સહેલો છે, કાંઈ મોટો નથી. પણ આપણે એમાં નથી પડો. સમાજની અંદર સમાજનો કાર્ય સારો થતો હોય એ આપણે વિચારીએ. એટલે હમણાં પણ ઘણા મિત્રો વોટ્સઅપ અને એમાં મૂકતા હતા કે આપણા સમાજની અંદર દાગીનાનો બહુ મોટો ઘોષણ છે અને એનાથી આપણો સમાજ પાછો છે. મિત્રો, આપણે સૌ સમજીએ છીએ, પણ વાતો કરવાથી કે વોટ્સઅપ મૂકવાથી આ કોઈ પણ સમાજની અંદર સુધારો થતો નથી. સમાજની અંદર કાંઈ પણ આપણે પરિવર્તન લાવવું હોય તો કોકને આપણે આગળ આવવું પડશે. હું આપને સૌને વિનંતી કરીને કહું છું કે સમાજના એવા 200 જણા એમ આગળ આવે કે ભાઈ આ નિયમો આપણે જે કર્યા છે ને પાડવા છે, તો 100% સમાજનો વિકાસ થાય. સમાજની અંદર જે એક પણ કાંઈ આપણે કાર્ય કરો છો એ કરી શકીએ. મિત્રો, મારે એક નાની એવી વાત તમને કરવી છે કે જો ટીટોળી દરિયાની અંદર ઈંડા મૂકતી હોય અને દરિયાની વેર આવે, એની અંદર ટીટોળીના દરિયામાં ઈંડા તણાઈ જાય, ત્યારે ટીટોળી છે ને એ જમીનમાંથી કાંકરા વીણીને દરિયામાં નાખવા માંડી. તો બીજા પણ ઘણા પક્ષીઓ આવ્યા, એ કે આ તો હું શું કરસ? એ કે મારે આ દરિયો પૂરો છે, મારા બચ્ચા આની અંદર જતા રહ્યા છે. અરે આ નથી રહી કે કાંકરે થોડો જ સમુદ્ર પૂરાય. એ કે ભાઈ મને તમે સહકાર આપો છો, સમાજના આવો તો સલાહ નહીં. તો એ પણ વળગી રહ્યા. પછી કોઈ બીજા પક્ષીઓ ઘણા બધા આવ્યા. જે આવ્યા એને આનો એક જ જવાબ હતો કે મને સહકાર આપો, સલાહ નહીં. ત્યારે મિત્રો ગરુડ આવ્યો. એ પણ અહીંયા આવીને મને કહેવા કે તમે બધા આ દરિયો ક્યારે પૂરી શકશો? એ કે ભાઈ મને સલાહ નહીં, સહકાર આપો. ગરુડ આવ્યો તો ગરુડ 2-3 દિવસ અહીંયા રોકાઈ રહ્યો. તો વિષ્ણુ ભગવાન પણ એના વગર એનું વાહન હતો, એ આવ્યા. એને કીધું કે આ બધા પક્ષીઓ તમે શું કરો? એ કે ભગવાન સલાહ નહીં, સહકાર આપો. મિત્રો, ભગવાન સહકાર આપે તો એણે ત્યારે જ દરિયાનું પાણી લઈ લીધો અને દરિયાદેવ પ્રગટ થઈ વિષ્ણુ ભગવાનને કહેવા માંડ્યા કે પ્રભુ ક્ષમા કરો, હું એમના ઈંડા આપી દઉં છું. તો હું સૌ સમાજના યુવાન મિત્રોને કહું છું કે આપણે સલાહ નહીં, સહકાર આપીએ. જો આપણે એક હશું તો ગમે તે પણ કરી શકશો. મિત્રો, આહિર સમાજ કોઈ નબળો સમાજ નથી. આહિર સમાજની ઘણી બધી કોઠાહૂજ છે કે એ ભણેલા નહોતા તોય પણ કાર્ય કરી શકતા હતા. આજે તો આપણે યુવાન મિત્રો ઘણા બધા ભણેલા છો અને હજી વધુ ને વધુ ભણવામાં આપ ઉત્સાહ છો. તો સમાજના કાર્ય માટે આપણે સૌ એક થઈ આજ આ કાર્યક્રમની અંદર આવ્યા, અમારો સન્માન કર્યો, મને જે બોલવાની તક આપી, આપણે સૌ સાંભળ્યો, એ બદલ આપ સૌને મારી ખૂબ ખૂબ આજે જન્માષ્ટમીની શુભેચ્છાઓ, અભિનંદન. જય યાદવ, જય માધવ.